સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમં શાંતિ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાય શ્રાવણ માસ અંતર્ગત નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે ઓગસ્ટ મહિનાની 15મી તારીખ અને ગુરુવારનો મહાપવિત્ર દિવસ છે અને 1339મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 990મો દિવસ થાય છે. આજના દિવસે આપણે 2 પ્રસંગને યાદ કરીશું. એમાંય વિશેષ કરીને આપણે જાણીએ એ પ્રમાણે ગુરુહરિ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ તિથિ પ્રમાણે આજના દિવસે અક્ષરધામ નિવાસી થયા. અને બીજો પ્રસંગ એ છે કે આપણું ભારત દેશ સ્વતંત્ર બન્યું એનો 15મી ઓગસ્ટનો દિવસ, એટલે એ પણ એક આપણી ભારત દેશ માટેની એક મહત્વની વાત કહેવાય. જેમાં આપણે પહેલા પ્રમુખ સ્વામી મહારાજના અક્ષરધામ ગમન નિમિત્તેની થોડીક વાતો કરીશું. ભગવાન સ્વામિનારાયણ પોતે આ લોકની અંદર પ્રગટ થયા અને પછી 49 વર્ષ આ પૃથ્વી ઉપર રહ્યા, પણ એ આ લોકની અંદરથી અક્ષરધામમાં સિધાવ્યા, પણ પોતાના ગુણાતીત અક્ષર બ્રહ્મ સ્વરૂપની અંદર અખંડ પ્રગટ રહ્યા. ભગવાનનું પ્રગટપણું રહેવું એક ભગવાનનો આગવો ગુણ છે. જ્યારે આ પૃથ્વી ઉપર સ્વયં પુરુષોત્તમ નારાયણ પોતે પ્રગટ થાય ત્યારે જરૂર એ પોતે આ લોકની અંદરથી પૂર્વે જેમ અવતારો બધા જ ભગવાનના ધામને વિશે પુનઃ પધાર્યા, પરંતુ એમના હૃદય સમાન એવા જે સંતો દ્વારા પૃથ્વી ઉપર પ્રગટ રહ્યા. જ્યારે આ તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ છે, એટલે એવા અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્પુરુષ દ્વારા પૃથ્વી ઉપર સદાયને માટે પ્રગટ રહ્યા. જેમ આપણે જાણીએ છીએ એ પ્રમાણે રાજકોટની અંદર બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ પોતે મંદિરની અંદર બિરાજમાન હતા અને ત્યારે ભગતજી મહારાજ ધામમાં પધાર્યા. એવા સમાચારનું પોસ્ટકાર્ડનું પત્તું હાથમાં આવ્યું અને થોડાક ગમગીન બની ગયા. એમની પોતાની અંતરની ઈચ્છા એવી હતી કે ભગતજી મહારાજની અંતિમ સેવામાં મારે રહેવું, પણ તે ભગવાનની ઈચ્છાથી ન બન્યું. અને ત્યારે રામજી ભટ્ટ જોડે બેઠેલા હતા અને તે વખતે એમને આ પોસ્ટકાર્ડ વાંચવા આપ્યું. અને ત્યારે એમણે વાંચ્યા પછી એકદમ ઉદાસ થઈને બોલ્યા કે સ્વામી, હવે પૃથ્વીનું મંગળ ગયું. કારણ કે સત્પુરુષ છે એ સ્વયં પૃથ્વી ઉપર મંગલકારી કાર્ય કરતા છે. અને ત્યારે શાસ્ત્રીજી મહારાજને વિશે ભગતજી મહારાજ પ્રગટ હતા અને એટલા માટે થઈને શાસ્ત્રીજી મહારાજે પોતે સૂચક આપણને એક ધ્યાન દોર્યું કે સત્પુરુષ ક્યારેય પૃથ્વી ઉપરથી જતા જ નથી. એ સ્વરૂપ બદલાતા રહે છે, પણ
આપણે જાણીએ છીએ કે રૂપ બદલાતું રહે છે, પણ સ્વરૂપ તો એનું એ જ અક્ષર બ્રહ્મ રહે છે. અને એક વાત તો નિશ્ચિત છે કે અક્ષર બ્રહ્મને વિશે પુરુષોત્તમ નારાયણ સદાયને માટે અખંડ પ્રગટ રહે છે. એટલે એ દ્રષ્ટિ વડે કરીને જોઈએ તો ગુરુહરિ પ્રમુખ સ્વામીજી મહારાજ આજે એકાદશીનો પવિત્ર દિવસ અને સાંજના 6 વાગ્યાના સમયે પોતે સ્વતંત્ર થતા અક્ષરધામને વિશે પધાર્યા. એટલે આપણા સંપ્રદાયની અંદર આપણે ત્યાં એવું કહેવાય છે કે જેમ યોગીજી મહારાજ પોતે ધામમાં પધાર્યા ત્યારે તે વખતે એમની શ્રદ્ધાંજલિ સભાની અંદર એવું કહેવામાં આવેલું કે યોગીજી મહારાજ ગયા નથી, પણ પ્રમુખ સ્વામી મહારાજમાં નિહિત થયા છે. એમ પ્રમુખ સ્વામી મહારાજ પણ આ પૃથ્વી ઉપરથી ગયા નથી, પરંતુ એમના અનુગામી એવા ગુરુહરિ મહંત સ્વામી મહારાજને વિશે નિહિત થયા. એટલે આપણને એમ લાગે કે વ્હીલચેરની અંદર બેસીને પણ ઘણા બધા કાર્યો પ્રમુખ સ્વામી મહારાજે કર્યા. હવે એના એ જ પ્રમુખ સ્વામી મહારાજ કહેતા ગુણાતીતપણું અને સાક્ષાત પુરુષોત્તમ નારાયણને રહેવાપણું એ મહંત સ્વામી મહારાજને વિશે નિહિત થયું. અને એના કારણે કરીને આપણે બધાય આપણા જીવનની અંદર આપણે સમજી શકીએ છીએ કે જ્યારે આપણા ગુરુ આ પ્રમાણે આ લોકની અંદરથી જ્યારે આવી રીતે પોતાના દેહનો દિવ્ય ત્યાગ કરે છે ત્યારે આપણને અંતરની અંદર લાગે પણ ભગવાન સ્વામિનારાયણ આપણા માટે એવી અલૌકિક વ્યવસ્થા કરતા ગયા છે કે ગુણાતીત ગુરુવર્યોની પરંપરાની અંદર એ સદાયને માટે પ્રગટ રહે છે. અને એ અનુભવ પણ દરેક હરિભક્તોને દરેક સંતોને પણ છેલ્લા આપણા આ 8 વર્ષની અંદર પણ બધાને થયો છે કે જે મહંત સ્વામી મહારાજ દ્વારા ભગવાન સ્વામિનારાયણ અને પ્રમુખ સ્વામી મહારાજ કાર્ય કરે છે. જે કાર્ય પ્રમુખ સ્વામી મહારાજ કરતા હતા, જે ગતિથી કરતા હતા, જે રીતે શાંત ચિત્તે કોઈ પણ પ્રકારનો ગભરાટ કે કોઈ પણ પ્રકારનો ઉતાવળિયો નિર્ણય લેવાનો નહીં, એ જ પ્રકારનું કાર્ય ગુરુહરિ મહંત સ્વામી મહારાજ આજે કરી રહ્યા છે. જેમ કે સ્વામીશ્રીના સાનિધ્યની અંદર સંસ્થાનો કેટલો બધો મોટો વિકાસ થયો. એ વિકાસના પથ ઉપર ચાલનારા મહંત સ્વામી મહારાજ આજે પણ અતિશય વિકાસના પંથે ચાલે છે. અને આપણને દેખાય છે કે અમેરિકાનું અક્ષરધામ, સત્સંગ દીક્ષા ગ્રંથ અને તદુપરાંત આપણે જાણીએ છીએ કે 2000 જેટલા બાળકોએ આ પ્રમાણે સત્સંગ દીક્ષા ગ્રંથને સંપૂર્ણ કંઠસ્થ કર્યો. જેને સંસ્કૃતનો સ શબ્દ બોલતા ન આવડતું હોય એ બાળકોને પોતાના વાલીઓ એ તો કહેતા કે માતા અને પિતા એ જોડે બેસીને એવી રીતે એને ગોખાવડાવે કે જેના કારણે કરીને જેમ જૂના જમાનાની અંદર ઋષિપુત્રો ગુરુકુળની અંદર ભણતા અને ગુરુકુળમાં રહીને જે વેદોક્ત સૂત્રો બોલતા, એ પ્રકારના આ સત્સંગ દીક્ષા ગ્રંથના સૂત્રોને, મંત્રોને, શ્લોકોને એવી કડકડાટ બોલે કે જેના કારણે કરીને આપણને અનુભવ થાય કે આ કાર્ય મહંત સ્વામી મહારાજ માત્ર ને માત્ર બાળક પૂરતું છે એવું નહીં, પણ આ કાર્ય એવું છે કે આજે 2000 બાળકો એ કંઠસ્થ તો કર્યું. હજુ સ્વામીશ્રીનો સંકલ્પ છે કે 10,000 બાળકો આવી રીતે કંઠસ્થ કરે તો એ બાળકો આગળ જતા કિશોર બનશે, પછી આગળ જતા યુવક બનશે અને એનાથી આગળ જતા પોતે હરિભક્ત, એટલે જેને કહેવાય ને કે પોતાની આયુષ્ય પ્રમાણે 70, 80 વર્ષ સુધી આ સત્સંગની અંદર એ હરિભક્તોના પાયા નખાઈ ગયા. આટલું મોટું વિરાટ કાર્ય
એ કર્યું એમાં પણ પ્રમુખ સ્વામી મહારાજને યશ આપે છે કે પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દી નિમિત્તે આ સત્સંગ દીક્ષા ગ્રંથ લખતા મને અતિ આનંદ થાય છે. અને આપણે જાણીએ છીએ કે જો ભગવાન કે સત્પુરુષ આ લોકની અંદરથી ગયા જ હોય તો કોરોના કાળની અંદર દોઢ વર્ષ સુધી જ્યાં કોઈ પણ સંસ્થાના સંતો કે હરિભક્તોને જવા નહોતું મળતું એવા નેનપુર જેવા ધામને વિશે મહંત સ્વામી મહારાજ રહ્યા, પણ સમગ્ર સત્સંગની અંદર કોઈને એવું નથી થયું કે આપણે હવે મહંત સ્વામી મહારાજથી વિખૂટા પડી ગયા. પરંતુ આપણે જાણીએ ટેકનોલોજીના ઉપયોગથી બધી જ પ્રકારના ઉત્સવો, જેને કહેવાય ને કે આપણે જેવી રીતે એમના સાનિધ્યની અંદર ઉજવીએ એવી જ રીતે આ પ્રકારે ઉત્સવો ઉજવાતા. તદુપરાંત ત્યાં આગળ આપણે આ બધા જ બાળકોએ જે સત્સંગ દીક્ષા ગ્રંથ કંઠસ્થ કર્યા એ બધાને ઓનલાઈન સ્વામી એકલા નેનપુરની અંદર અને બધા જ બાળકો પોતપોતાના વિસ્તારની અંદર, કોઈ અમેરિકામાં, કોઈ આફ્રિકામાં, કોઈ ઓસ્ટ્રેલિયામાં, કોઈ લંડનની અંદર, જ્યાં હોય ત્યાંથી ઓનલાઈન એ જોડાયા હોય અને બધા ઉપર મહંત સ્વામી મહારાજ અતિશય રાજી થઈ અને રાજીપો દર્શાવે. અને બાળકો એટલે મહંત સ્વામી મહારાજ તો અવશ્યપણે ઘણા સમયથી બાળકોને ચોકલેટ વધારે પ્રિય હોય એટલે સંતોને કહીને એ પ્રમાણે તે પ્રદેશની અંદર એ ચોકલેટ પણ દરેક બાળકને પોતાના હાથની અંદર મળે એવી પ્રકારની વ્યવસ્થા પણ એમણે પોતે કરેલી. આપણે જાણીએ છીએ કે આવું એક ભગીરથ કાર્ય એમણે કર્યું. બીજું કાર્ય નેનપુરની અંદર હતા તે દરમિયાનની અંદર એમને એમ મનમાં રહેતું કે યોગીજી મહારાજ જે હરિકૃષ્ણ મહારાજને આ પ્રમાણે જુનાગઢથી લઈને આવ્યા છે, પણ મહારાજ એકલા એટલે મહારાજની જોડે એમના ઉત્તમ ભક્ત અક્ષર બ્રહ્મ એ નથી, એટલે થોડું કાંઈક આમ આપણને ઓછું લાગે છે. એટલે એમ સમજીને સ્વામીશ્રીએ પોતે આગો નિર્ણય લીધો. પોતાની અને તે વખતના સમયની અંદર ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ કેવડી બનાવી, કઈ સાઈઝની બનાવી, એમની આંખો ચક્ષુની દ્રષ્ટિ કેવી રીતે રાખવી, બધી જ પ્રકારનું ઝીણામાં ઝીણું ધ્યાન આપીને એમણે અક્ષર બ્રહ્મના વધામણા કર્યા. નેનપુર એક એવું પ્રસાદીનું સ્થાન બની ગયું કે જ્યાં સુધી સત્પુરુષ એક જગ્યા ઉપર આવી રીતે દોઢ વર્ષ સુધી રહ્યા હોય એવું કોઈ સ્થાન ભારત કે ગુજરાતમાં નથી. કારણ કે એમનું તો સદાય વિચરણ ચાલતું જ રહે છે. જ્યારે આ નેનપુરની અંદર ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ જ્યારે આવે છે ત્યારે તે વખતે પણ એમના વધામણા કરે છે અને ખૂબ સારી રીતે પ્રતિષ્ઠા કરવા માટે એવા કોરોના કાળની અંદર પણ યજ્ઞ કરાયો. હવે આ તો જેમ મોટા મંદિરની અંદર મૂર્તિ પ્રતિષ્ઠા નિમિત્તે યજ્ઞ થાય એવી રીતે આ પ્રમાણે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું અને એ પણ વર્ચ્યુઅલ કરવામાં આવ્યું. યજ્ઞ નેનપુરમાં થાય અને વિધિ બધી જ પ્રકારની પંડિતો એક સ્થાન ઉપર બેસીને આ પ્રમાણે કરાવે. અને એ યજ્ઞ પછી નગરયાત્રા, ભવ્ય નગરયાત્રા અક્ષર પુરુષોત્તમ મહારાજની એ નેનપુરને વિશે નીકળી. અને જેટલા ત્યાં આગળ સંતો અને થોડા યુવકો સેવામાં હતા એ લોકો પણ એવું ભવ્ય નગરયાત્રા પણ નીકળી. અને ખુદ મહંત સ્વામી મહારાજ પોતે એ પલંગનું સાઈઝ કેવડી રાખવી, પછી એમના વાઘા અને એમના માટે પોતે એમણે મોતીના હાર પણ બનાવ્યા. એટલે આપણને ખબર પડે કે માત્ર ને માત્ર આમાં હાથ મૂકીને મૂર્તિની પ્રતિષ્ઠા કરી નાખે એટલું જ નહીં,
પણ એમને વિશે, ભગવાનને વિશે એમનામાં કેટલી આવી અલૌકિક ભક્તિ હતી. અને ત્યાં આગળ અમુક છોડ ઉપર સરસ મજાના લાલ સફેદ રંગના જે ફૂલ આવેલા હતા, એ ફૂલનો હાર પણ સ્વામી મહંત સ્વામી મહારાજે પોતે જાતે બનાવ્યો અને ઠાકોરજીને અને અક્ષર પુરુષોત્તમ મહારાજને પહેરાવ્યો. આ પ્રમાણે આ નનપુરની અંદર આવી એક અદ્ભુત લીલા થઈ. બીજો પ્રસંગ આપણે યાદ કરીએ તો આફ્રિકાની અંદર આપણા સનિષ્ઠ નિષ્ઠાવાળા હરિભક્ત સુભાષભાઈ પટેલ કે જેમની યુવાનીની અંદર આફ્રિકાના રંગે રંગાયેલા હતા, એમને માત્ર પ્રમુખ સ્વામી મહારાજે દ્રષ્ટિ દ્વારા આંખમાં આંખ મિલાવી અને એમને જુબન બગીમાંથી ભક્તરાજ બનાવી દીધેલા. અને એ સુભાષભાઈનું સમર્પણ અદ્ભુત. એટલે નિષ્ઠા કેવી? તો રોજ ભગવાનના મંદિરે દારે સલામમાં જવાનું, આરતી કરવાની, કથા કરવાની અને રોજ સાંજે પણ આવવાનું, આરતી, અષ્ટક, કથા, વાર્તા અને ચેષ્ટા બોલ્યા પછી જ જવાનું. એ કેટલા નિષ્ઠાવાળા ભક્ત! તો તે દરમિયાનની અંદર ફોન છે ને, મોબાઈલ પોતાની સાથે લાવે જ નહીં. અને આવે તો કદાચ કોઈનો ફોન આવે તો ઉપાડવો પડે ને. આટલી બધી જબરજસ્ત એમનામાં એવી ભગવદ નિષ્ઠા હતી. અને એકાએક એમને પણ ધામ ગમન જવાનું થયું. જ્યારે ધામમાં ગયા ત્યારે મહંત સ્વામી મહારાજે પોતે સંતોને કહ્યું કે તમે જ બધી જઈને વિધિ એના દીકરા પાસે કરજો અને કરાવજો. અને સ્વામીએ એક સાધકને ભગવું વસ્ત્ર પ્રસાદીનું કરી આપ્યું, ચંદનનું લાકડું આપ્યું, કંઠી અને માળા આપી. આ બધું આપીને મોકલ્યા કે ત્યાં આગળ જ્યારે એને અગ્નિ સંસ્કાર કરવામાં લઈ જવામાં આવે ત્યારે આ પ્રમાણે આ બધું ધરાવજો, પહેરાવજો. અને ત્યાં આગળ આવી રીતે ખૂબ સારી રીતે સ્નાનાદિક ક્રિયા કરી. સંતો સાથે હરિભક્તોની ખૂબ મોટી હાજરી હતી. અને તે વખતે પછી જ્યારે અંતિમ વિધિ કરવા માટે લઈ જવામાં આવે છે ત્યારે એમના શરીર ઉપર ભગવું વસ્ત્ર ધારણ કરાવ્યું. તો મહંત સ્વામી મહારાજ પોતે અંતરથી સ્વીકારે છે કે આ પ્રમુખ સ્વામી મહારાજના અત્યંત કૃપાપાત્ર એવા નિષ્ઠાવાળા હરિભક્ત ભગવાનના ધામમાં જ બેઠા છે. એટલે એમનું શરીર તો આ લોકની દ્રષ્ટિએ ભલે પંચભૂતનું રહ્યું, પણ ભગવાનના સંબંધના યોગે કરીને, સત્પુરુષના સંબંધના યોગે કરીને એ દિવ્યતાને પામી ગયા છે. એ પ્રકારે સ્વામીશ્રીએ પણ આ નૈનપુરની અંદર રહીને આવું એક ભગીરથ કાર્ય કર્યું. તો આપણે જાણીએ છીએ કે મહંત સ્વામી મહારાજમાં પ્રમુખ સ્વામી મહારાજ અખંડ રહ્યા અને છે. એટલે જ આજે આપણે જાણીએ કે 92 વર્ષની ઉંમરે પણ આજના દિવસે પણ એટલું જ કાર્ય, જે કાર્ય પ્રમુખ સ્વામી મહારાજ જે ગતિની અંદર કરતા હતા એ જ ગતિની અંદર કરી રહ્યા છે. અને એનાથી વધારે આપણે જોઈએ તો કે અમેરિકાની અંદર જે અક્ષરધામ, એ અક્ષરધામની અંદર આપણે જાણીએ કે ત્યાં બધા જ રાજસ્થાની કારીગરો કામ કરતા હોય. અને એ કામ કરતા કારીગરોને થોડી કંઈ અંદર કંઈક ચર્ચા વિચારણામાં કંઈક મતભેદ થયો હશે અને એના કારણે કરીને ઘણા બધા કારીગરો ત્યાંથી નીકળી ગયા. હવે રહ્યા 5-6 કારીગર. અને ત્યારે બહુ જ મોટો પ્રશ્ન હતો. ત્યારે મહંત સ્વામી મહારાજે આજ્ઞા કરી કે બધા જેટલા અમેરિકાથી આવેલા, લંડનથી આવેલા જે સિટીઝન છે એ બધા જ સંતો, પાર્ષદો અને સાધકો બધા જ અમેરિકા પહોંચી જાઓ અક્ષરધામનું આ નિર્માણ કરવા માટે. એમને મોકલી અને સ્વામીએ પત્ર લખ્યો કે દરેક વિસ્તારની અંદરથી સમય દેહ કરીને કાઢો અને કોઈ 15 દિવસ, કોઈ મહિનો, અને એમ કરતાં કરતાં સંખ્યા ગણવામાં આવી તો 12,500 સ્વયંસેવકો કે જેમણે ત્યાં આગળ 1.5 વર્ષ સુધી બધી જ પ્રકારની ન આવડે એવી સેવા કરવામાં જોડાયા.
કેટલીક મૂર્તિઓને ત્યાં મોકલી હોય, પણ અમુક ભાગ જ્યાં બહુ જ સેન્સિટિવ હોય એ જગ્યા ઉપર વચ્ચે થોડુંક જોડાણ રાખેલું હોય, એ જોડાણને કાઢવાનું પણ એક કારીગરીથી જ નીકળે. ત્યારે એ કામ પણ આજે ત્યાં આગળ અમેરિકાની અંદર જે મહંત સ્વામી મહારાજની નજીક જઈને વાત કરી શકતા નથી, બોલી શકતા નથી અને ચરણ સ્પર્શ કરી શકતા નથી, એવા બાઈ હરિભક્તો મહિલાઓ આ પ્રમાણે મૂર્તિનું કામ કરતા થઈ ગયા. કેટલી બધી અંદર કોતરણી, ડિઝાઇન, આ બધું જ જેને કહેવાય કે સ્વયંસેવકો દ્વારા ઉપાડ્યું. અને આશ્ચર્યની વચ્ચે વિશ્વના ઇતિહાસની અંદર આ અશક્ય કાર્યને કોઈ પણ સંજોગોની અંદર પૂરું ન થાય એને ગયે વર્ષે જ્યારે પૂર્ણ કર્યું ત્યારે આપણને ખ્યાલ આવ્યો કે આમાં મહારાજ રહીને કાર્ય કરે છે. આવું જ કાર્ય અબુધાબીની અંદર મંદિર નિર્માણનું, આ પણ સંકલ્પ પ્રમુખ સ્વામી મહારાજનો, પણ એ મંદિર નિર્માણના કાર્યની અંદર પણ ત્યાં આગળ અતિ અદ્ભુત અને ત્યાંના રાજા અને એ બધો જ પરિવાર આ મંદિર જાણે પોતે કરતા હોય એવી પ્રકારે સાથે મળીને આ પ્રમાણે ત્યાં આગળ મંદિર નિર્માણ થયું. અને જ્યાં ઘંટડી વગાડવા પણ આપણને ન મળે એવી જગ્યા ઉપર આવું અદ્ભુત મંદિર થયું. એ પણ આ મહંત સ્વામી મહારાજે પોતે જ્યારે પ્રતિષ્ઠિત કર્યું અને ભારતના વડાપ્રધાન સ્વયં પોતે ઉદ્ઘાટન સમારંભની અંદર આવ્યા. આ પણ એક અદ્ભુત કાર્ય થયું. તો આપણે આ પ્રમાણે જાણીએ છીએ કે મહંત સ્વામી મહારાજ આવા વિરાટ કાર્યો કરતા રહ્યા. તો એમાંથી જ આપણને ખ્યાલ આવે કે એમનામાં અખંડ પ્રમુખ સ્વામી મહારાજ અને મહારાજ રહ્યા છે. અને બોલવાનું બહુ જ ઓછું, પણ તેમ છતાં પણ કામ એટલું ને એટલું જ અને એવું ને એવું થઈ શકે છે. જ્યારે આપણે જાણીએ છીએ કે સારંગપુર ટ્રેનિંગ સેન્ટરની અંદર વાયટીકે ચાલે છે, તો એની અંદર પણ એટલા બધા યુવાનો ત્યાં આગળ ખૂબ સારું શિક્ષણ પ્રાપ્ત કરી અને શાસ્ત્રનું અધ્યયન કરીને એક કાર્યકરની ગરજ સારે એવી પ્રકારના તૈયાર એ યુવાનો થયા. તદુપરાંત એમાંથી ઘણા બધાને પ્રેરણા મળી કે આપણે પણ આ કાર્યકર બનીને રહેવું એના કરતાં આ સ્વામીની સેનામાં ભળી જઈએ તો વધારે સારું. અને મહંત સ્વામી મહારાજની આજ્ઞા લઈને સંમતિ આપે તો પાછા એ સાધુની અંદર પણ આવે. 3 વર્ષ સાધકની અંદર રહેવાનો એક સમય નક્કી થયો. એ પણ એક સાધના જેવું જ ખરેખર કહેવાય. બાકી તો સાધકમાં 1 વર્ષ રહે અને પછી પાર્ષદમાં, અને પછી પાર્ષદમાં તો 6 મહિના 12 મહિના જેવો સમય ભાગવતી દીક્ષા આપવાનો ટાઈમ આવે ત્યારે, તો એવી રીતે એ રહે. તો એમ પણ આ તો 3 વર્ષ અને ચાણસદની અંદર પછી કેટલાક સાધકો તો એવા હતા કે 4 વર્ષ થઈ ગયેલા. તો ત્યાં આગળ સીધી ડાયરેક્ટ ભાગવતી દીક્ષા એ સાધકોને જે આપવામાં આવી, એ પણ એક નાનો એવો કોરોના કાળ ચાલતો હતો, એની અંદર પણ ત્યાં આગળ બધાને એવી રીતે રાખી અને આ કાર્યક્રમ પૂરો કર્યો. ત્યારે આપણને ખ્યાલ આવે કે આવી રીતે પ્રમુખ સ્વામી મહારાજ આ પૃથ્વી ઉપરથી ગયા નથી, પણ સંપૂર્ણપણે પ્રગટ છે. અરે યોગી શતાબ્દી અને પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ જ્યારે અમદાવાદની અંદર ઉજવવાનો 1 વર્ષે કામ પૂરું થાય એવો પ્રોજેક્ટ હતો. અને એ વખતે સ્વામીએ પોતે જ્યારે જરૂર પડી ત્યાં એ પ્રમાણે અમૃત વચનો કયા એને સ્વીકારીને, જેમ સ્વામી એવું લખ્યું કે દિવાળીને અન્નકૂટ તો નગરની અંદર જ, જ્યારે બધાએ જુદા જુદા શહેરની અંદર આ પ્રમાણે ત્યાં આગળ રહેતા સ્વયંસેવકોએ બધાએ 2 મહિનાની 1.5 મહિનાની સેવા નોંધાવી હતી. એ બધાએ નક્કી કર્યું કે છોકરાઓને પૈસા આપીને ફટાકડા લાવી દીધા અને પછી પોતે નીકળી ગયા નગરની સેવાની અંદર. ત્યારે આપણને ખબર પડે કે આખા નગરની અંદર આવનારા દરેક વ્યક્તિને કોઈ તકલીફ ન પડે એવું અદ્ભુત બ્લોક પાથરવાનું કામ તો મોટા મોટા
જેને કહેવાય ને કે પૈસે ટકે સુખી સંપન્ન હોય એવા યુવકો અને એવા હરિભક્તો પણ કરતા, એટલે એ પણ આપણને દેખાય. અને એમાં પૂજ્ય વિવેક સાગર સ્વામી પોતે વાત કરે છે કે આખો સમયો નિર્વિઘ્ને પૂરો થયો. એમાં જો કોઈનું મહત્વનું યોગદાન હોય તો એ મહંત સ્વામી મહારાજનું. કારણ કે નિત્ય પ્રત્યે પોતે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન આવે નહીં, અને જેટલા બને એટલા વધારામાં વધારે લોકો આ સ્વામિનારાયણ યોગી શતાબ્દી એટલે કે પ્રમુખ સ્વામી નગરનો લાભ લે એવું એમના મનની અંદર રહેતું ને પ્રાર્થના કરતા. એટલે એક કામ બહુ મોટું. અને બીજું, ત્યાં આવનારા લોકોના અંતરની અંદર પણ એક આંખે ઉડીને વળગે એવું કે આટલો મોટો વિરાટ સમયો ચાલે છે, પણ કોઈ જગ્યાએ મહંત સ્વામી મહારાજનું નામ નથી કે કોઈ જગ્યાએ મહંત સ્વામી મહારાજની મૂર્તિ પણ મૂકવામાં આવી નથી. ત્યારે એ બધાને આશ્ચર્ય થયું કે આ પોતે જ કરતા હતા એવો અનુભવ થાય. એટલે એ દ્રષ્ટિએ પ્રમુખ સ્વામી મહારાજ આપણી વચ્ચેથી અક્ષરધામમાં બેઠા છે એમ નહીં, પણ મહંત સ્વામી રૂપે આપણી વચ્ચે જ છે એમ આપણે સ્વીકારીએ. બીજું, આજનો દિવસ એટલે 15મી ઓગસ્ટ એટલે સ્વતંત્રતાનો. માણસ માત્ર હંમેશને માટે એ ગુલામીની અંદર જ રહે છે, અને પ્રકૃતિ જ એવી છે કે ગુલામીમાં રહેવું. આજે વ્યસનોના ગુલામમાં રહેવું કે પછી વ્યભિચાર કે પછી ચોરી અવેરી એ બધા એની ગુલામી કરવી એ માણસની પ્રકૃતિ છે. આપણે તો કહીએ છીએ કે ભારત દેશ અંગ્રેજોના ગુલામ હતા, ત્યારે એમાંથી એક ચળવળ ઊભી કરીને એને એ લોકોને ઇંગ્લેન્ડ ભેગા મોકલી દીધા, અને આપણો ભારત દેશ સ્વતંત્ર થયો. તો સ્વતંત્રપણે ભારતના દેશની અંદર જે પ્રકારે નિર્ણયો લેવા હોય એ ભારતના જ અગ્રગણ્યો બધા નિર્ણય લે. એવી પ્રકારનું એક આ 15મી ઓગસ્ટનું ધ્વજવંદનનો કાર્યક્રમ આપણા બધા જ મંદિરોની અંદર પણ થાય છે. ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજે પણ કર્યા છે, મહંત સ્વામી મહારાજ પણ કરે છે. અને આ રીતે ત્રિરંગા ઝંડાનું એવું જબરજસ્ત માન આપે છે કે ભારત સંપૂર્ણપણે એક હિન્દુત્વવાદની અંદર બરાબર દ્રઢ રહે એ પ્રકારની પ્રેરણા પણ આપણને બધાને મળતી રહેશે. તો એ જે સ્વતંત્રતા થઈ તો બરાબર છે, પણ આવી જ બીજી સ્વતંત્રતા આ વ્યસનોની અંદરથી મુક્તિ મેળવી, વહેમની અંદરથી મુક્તિ મેળવી, અને પોતાના અંતરની અંદર જે તે ભગવાનના સ્વરૂપને માનતા હોય એમાં પ્રેમ અને પ્રીતિ કરી અને જીવનને ધન્ય બનાવે અને જીવન સ્વતંત્રપણે પોતે જીવન જીવી શકે એવું કરાવવાનું કામ એ આજે મહંત સ્વામી મહારાજ દ્વારા કેટલા બધા સંતો છે. આજે 1200-1300 ઉપરાંત સંતોની આ એક મોટી જબરજસ્ત ટીમ છે કે જેની અંદર દેશ અને પરદેશની અંદર આ પ્રકારે આ સ્વતંત્રતાનું જીવનની અંદર દરેક સુખ માણી શકે એનું કાર્ય કરવાનું બરાબરનું મહંત સ્વામી મહારાજે પણ ઉપાડ્યું છે. તો આપણે બધા જાણીએ છીએ કે ઘણા બધાને મનમાં એમ થતું હતું કે પ્રમુખ સ્વામી છે ત્યાં સુધી હાલશે, પછી તો ઘણું બધું હખડ ડખડ થશે. પણ વજુભાઈ વાળા પોતે એ કહે છે ને કે ગાડી છે ને ટ્રેન એ પોતે જ્યારે એક પાટા ઉપરથી બીજા પાટા ઉપર જાય ત્યારે પણ થોડોક અવાજ તો કરે. જ્યારે આ તમારે ત્યાં તો અવાજ શું કંઈ ખબર જ ન પડી, જેમ ચાલે છે એમને એમ પ્રમુખ સ્વામી મહારાજ રૂપી આ પાટા ઉપર ગાડી ચાલતી હતી. તો હવે મહંત સ્વામી મહારાજ પોતે ચલાવે છે. તો આજે પણ એવું જ બધાને અનુભવાય છે કે પ્રમુખ સ્વામી મહારાજ ગયા નથી. એટલે જ્યારે 5 દિવસ સુધી ત્યાં આગળ સ્વામીશ્રીને દર્શન માટે બિરાજમાન કરવામાં આવ્યા, અને ત્યારે તે વખતના સમયની અંદર 23 લાખથી ઉપરાંત હરિભક્તો, દર્શનાર્થીઓ, અનેક અન્ય ધર્મના દરેક વ્યક્તિ, નાના મોટા બાઈ ભાઈ જ્ઞાતિ જાતિ જોયા વગર બધા જ સારંગપુરની અંદર આવ્યા.
આ એ પણ એક મોટો વિશ્વ વિક્રમ સર્જાય એવું છે અને એની અંદર ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 15મી ઓગસ્ટના દિવસે એ લાલ કિલ્લા ઉપર ધ્વજવંદન કરીને સીધા જ પ્રમુખ સ્વામી મહારાજને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે પધારી ગયા. ત્યારે આપણને ખબર પડે કે પ્રમુખ સ્વામી મહારાજ ગયા નથી, પણ આ મહંત સ્વામી મહારાજ દ્વારા પૃથ્વી ઉપર પ્રગટ છે. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.